અરે મમ્મી મમ્મી મમ્મી. અરે પણ શું વાત છે બેટા, બોલ ને બેટા. મમ્મી જો મેં ઈ કોમર્સની સાઇટ પરથી સુંદર મજાની એક વસ્તુ મગાવી છે. અરે એવી તો શું વસ્તુ મગાવી છે બેટા, કઈ વાત કરતો સમજાય ને. મમ્મી મારા હાથની ચામડીમાં થોડી તકલીફ થઈ હતી તો મેં છે ને ડર્મેટોલોજિસ્ટને બતાવ્યું. એણે કહ્યું કે છે ને આ તમે સાબુ અને લિક્વિડ વાપરો છો એના હેવી કેમિકલનું રિએક્શન છે. તો પછી અરે મમ્મી પછી મેં ઈ કોમર્સની સાઇટ પરથી આ ડીશ વોશિંગ વોડેસ મગાવે છે. વોડેસ અરે મમ્મી આ 1600 રૂપિયાની કિલો છે. હે હા મમ્મી, અને હવે એ મારા હાથની સ્કિનમાં જરા નુકસાન નહીં કરે, કોઈ જાતની એલર્જી થશે નહીં. કેવું સારું મમ્મી. અરે બેટા પણ એ ડીશ વોશિંગ વુડ એસ એટલે તો અમારા જમાનાની રાખ જ ને. હા તો બેટા હું એમ નથી કહેતી કે જૂનું એ બધુંય સોનું, પણ જો એ સમયની ઘણી બધી ચીજવસ્તુઓ સાચી, સારી અને સસ્તી અને ફાયદાકારક તો છે જ. જો આ વુડ એસ ઈ કોમર્સની સાઇટ પર પહોંચી ગઈ અને તે મગાવી તો કાજુ ને બદામ કરતાંય મોંઘી થઈ, મોંઘી. બરાબર ને? હા એ વાત સાચી મમ્મી. અરે તો મારી દીકરી, અમે વડીલો કહીએ એવી થોડી ઘણી વાત માનીને જે વસ્તુ નિર્દોષ છે અથવા જેનાથી કોઈ રિએક્શન નથી આવતું એવી પ્રાચીન સમયની વસ્તુઓ વાપરો, એને જાણો, સમજો તો એમાં કંઈ નુકસાન ખરું કે બેટા? ના મમ્મી નુકસાન તો નથી, પણ હવે હું જાગ્યા ત્યારથી સવાર એ વાત બરાબર સમજી ગઈ છું મમ્મી. મમ્મી દરેક વસ્તુ કેમિકલવાળી હોય, સુગંધિત હોય, વાપરવી સહેલી હોય, પણ એનાથી થતું નુકસાન એ બહુ મોટું હોય એ મને આજે સમજાણું. અને જે વસ્તુ દેશી હોય, સાદી હોય પણ ખૂબ ઉપયોગી સાબિત થાય એ પણ મને આજે સમજાઈ ગયું મમ્મી. બસ બેટા આટલું સમજાઈ ગયું એટલે ઘણુંય છે. આજે એક સારી ને સાચી વાત સમજી લીધી ને, બીજી વાત કાલે કરશું. મિત્રો આપણે નવા વર્ષમાં કંઈક આવી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ તો કરી શકાય કે કેમ? ચાલો ત્યારે આવતીકાલથી રેગ્યુલર રીતે આપણે મળતા રહેશું, વાતો કરતા રહેશું મારી શ્રી અને એની મમ્મી સાથે. ચાલો ત્યારે બાય.